ગીર સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમા મેળામાં ચોથા દિવસે 3 લાખથી પણ વધુ સહેલાણીઓએ ભાગ લીધો હતો। લોક સાહિત્યકાર રાજબા ગઢવીના કંઠે સાહિત્ય રસ અને લોકગીત માણી શ્રોતાઓએ જાણે ઇતિહાસની યાત્રા કરી। મેળામાં ચોથા દિવસે પણ દરેક વેપારમાં અવિરત વધારો નોંધાયો હતો। મેળાના ચોથા દિવસે 3 લાખથી વધારે લોકોએ મેળાની મુલાકાત લીધી હતી। મેળાના મુખ્ય આકર્ષણ સ્વરૂપે 200થી વધુ જાતના ખાણીપીણીના વ્યંજન પીરસતી ફૂડ માર્કેટ, સરકારના ઇન્ડેક્સ શ્રી વિભાગના હસ્તકલા અને લલિત કલાની પ્રદર્શની અને માર્કેટ, જેલના કેદીઓ દ્વારા બનાવવામાં આવેલ સ્વાદિષ્ટ ભજીયા, નાના બાળકો માટેની 50થી વધુ રાઇડ્સ અને સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર એવો સોમનાથ ટ્રસ્ટ આયોજિત સાંસ્કૃતિક લોક ડાયરો લોકો માટે અવિરત મનોરંજનનું સાધન બન્યા હતા। આખોએ પંથક જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું એવો આ સુપ્રસિદ્ધ કાર્તિક પૂર્ણિમાના મેળાનો આજે ચોથો દિવસ છે। ત્યારે મેળામાં 3 લાખથી વધારે લોકોએ આ મેળાની મુલાકાત લીધી છે। ખાસ કરીને મેળામાં જે મુખ્ય આકર્ષણો છે એવા જેલના ભજીયા, સરકારનો જે ઇન્ડેક્સીનો સ્ટોલ છે, તેમજ ખાસ કરીને જે જુદા જુદા ખાણીપીણીના સ્ટોલો અને મેળામાં જોઈએ તો લોકો પરિવાર સાથે ઘરેથી પણ ભોજન લઈને આવી અને અહીંયા ભોજનનો આનંદ માણતા હોય છે। ત્યારે લોકોએ આ મેળાનો લાવો લીધો છે। આજે રાજબા ગઢવીનો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો ત્યારે પણ મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમ માણ્યો છે। આ સમગ્ર મેળામાં લોકો આનંદ લઈ અને આ મેળાનો ચોથો દિવસ આજે પૂર્ણ થયો છે।